ભાઈઓ અને બહેનો, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય ને આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. ન હોય તો આપણો વ્લોગ જોઈ લેજો અને મજામાં થઈ જાજો. તમને બધાને આપણા દેશ આજે આઝાદ થયો તો એની હાર્દિક શુભકામનાઓ. અને આપણો દેશ તો આઝાદ થઈ ગયું છે, પણ અમુક લોકો હજી આઝાદ નથી થયા તેના વિચારોથી. તો અત્યારમાં જ્ઞાન નથી દેવું. હાલો, મારે થોડું કામ છે, જ્ઞાન પછી દઈશ. પણ જો અત્યારે દુકાન આવી ગયો હું, કેમ કે આજે મેં દુકાન ખોલી, થોડુંક મોડું થઈ ગયું અને હવે સાફ સફાઈ ચાલુ કરી દઈએ આપણે. ઢાંટણાન તો તમારે ભાઈ પોતે નહોતું કર્યું, ખાલી વાળ્યું હતું તો કસ્ટમર આવી ગયા કે ભાઈ કપડાની જોડી જોઈ. મેં કીધું તમને એક નંબર જોડી બતાડું, ચોંટાડી દઉં. તો કે ભાઈ તમે પહેરો ને એવા ચોંટાડી દીધી. 10 મિનિટમાં વધારે વિખાવાય નહીં કપડાં, એવા કસ્ટમર તો મજા આવે. જો ખાલી એટલા કપડાં વિખાવ્યા. મને કે ભાઈ કે તમને તમારી પસંદની જોડી આપો. એક આ પેન્ટ દીધું હતું તો કે આ નહીં, એક ક્રીમ પેન્ટ અને બ્લેક શર્ટ, બ્લેક ટી શર્ટ, સોરી, ચોંટી ગયું. એક નંબર. તો તમારે એવા કપડાં ચોંટાડવા હોય દિવાળીના નાતે તો આપણી દુકાને આવી જાઓ અને ફૂલ તમને રોલા સોટામાં તમે આવો રાજપુર યાદ ને તમને બનાવી દઉં સલમાન ખાન એવા કપડાં દઉં તમને. વાત જવા દો એવા કપડાં દઉં. હાલો થોડું પોતું કરી લઈ, ટાઈમ વેસ્ટ કર્યા વગર. બેબી હાર્ડ વર્ક દેખો, હાર્ડવર્ક કરું છું. એટલી મારી લાઈફ ઇઝી નથી જેટલી સમજે લોકો. અત્યારે 7મ 8મ હે, નાગેશભાઈને મેં જ સામેથી કીધું કેમ કે લોંડા સખ્ત હે, ઉસકી જવાન યા જવાન, તો એને રજા દેવી પડે ને આપણે. મારે તો હાલે હવે હાલે એટલે હું જુવાન જ છું, પણ મને હે ને આમ ઈચ્છા નથી, મોહ નથી કાંઈ વસ્તુનો, રમવાનો કે રખડવાનો. દુકાન હે તો સારું હે, દુકાનો હોય ને મજા કરવાની. લાઈફ કે મજે अपन લઈ લીધા હે, એટલે હવે આપણે મજા નથી લેવાની. હમણાં છે તો હું ફ્રી થયો તો પફ ને લચ્છીનો કંઈ કોમ્બિનેશન નથી, પણ શું કરું યાર, ખાવું તો પડે ને. લચ્છી ખાવાની ઈચ્છા થઈ હતી, પફ પેટ ભરે. અને જો અત્યારે બેસીને ખાવું. નાગેશભાઈને ફોન કર્યો તો નાગેશભાઈ ઉપાડ્યા નહીં, તો ભાઈ પફ અને લચ્છીનો ઉપાડ કરું છું. તમારે ખાવું હોય તો હાલો. તમને ખબર તો હે, શોપે આવી ગયા પછી ટાઈમને કાંઈ ખબર ન રહી. જો ક્યારે હતો, અત્યારે સેટ ફ્રી થયા હું. કેટલા વાગ્યા? 10 વાગ્યા. ત્યારે થોડોક ટાઈમ મળ્યો, કેમ કે કસ્ટમર આવતા હતા જતા હતા, આવતા હતા જતા હતા. કોઈક લેતું હતું, કોઈક નહોતું લેતું. લેતા હતા એને બહુ બહુ ધન્યવાદ, અને નહોતા લેતા હતા એને બી ધન્યવાદ. કેમ કે આપણે શોપે આવ્યા, એને ખબર પડી કે આપણું કલેક્શન કેવું હોય કેવું નહીં. તો બસ હવે ઘરે જ આવું. અને નાગેશભાઈ હે ને, નાગેશભાઈ આવ્યા હતા એટલે બોલો તો નાગેશભાઈ મારો નાનો ભાઈ છે, એટલે આમ 7મ 8મ એને મનાવવા જોઈએ. તો મેં કહું તું મનાવી લે. આપણ તો હે મોટા ભાઈનું કામ શું હોય, નાના ભાઈને સાચવવાનું. તો આપણે નાના ભાઈને સાચવવા પડે ને ભાઈ, બોલો. તો કાંઈ વાંધો નહીં, ચાલો તો હવે આપણે ઘરે જઈએ. અને બપોરનું જમ્યું નથી, તમે જોયું ને, પફ ને લચ્છી ખાધી છે. અને પફ ને લચ્છી તો પછી હું કાંઈ મેળે નહોતો. લચ્છી લીધી, લચ્છી ન પીધી, અડધી જ પીધી. તો જો તળાવ 1 નંબર ચકાચક કર્યું હોય. આમ જો શેટુંથી કર્યું હોય, પણ આપણી ગાડીમાં બ્રેક નથી. ચાલુ ગાડીએ વિડીયો બનાવીશું તો લપટશું આપણે, એટલે એને એવું રોકીને બતાડતો. તોય ટ્રાય કરીએ આપણે. દેખાય છે તો વાંધો નથી આવે. The next day. ગુડ આફ્ટરનૂન, કેમ છો? અત્યારે વાગ્યા છે 1 અને આજે છે 7મ 8મ ને નોમ છે, એટલે મેં કીધું વ્લોગ બનાવું, તમને લગભગ હું બતાડી શકીશ. એલા યાર બિલાડી બેન, તમે હોઈ જાઓ, બાકી મારી નાખી તમને હું. ભૈયા આજે એવું માનવામાં આવે છે, એટલે મેં બી એવું કર્યું, રિયલાઇઝ કર્યું છે. મારા 26 યર્સ થયા, એટલે 26 વર્ષ થયા. 26 વર્ષમાં મેં ઘણા બધા લોકોને જોયા છે. અત્યારે રાંદલમાં હોય ને એને જેને એલા યાર બોલવા દે ને યાર, યા ખાઈ યાર, મારી પાસે નહીં. જો કરે બોલવા દેતી નથી.
હા, તો આપણે શું વાત કરતા હતા? સોરી, હા પણ હેરાન કરતા હતા એટલે. હા, મારા 26 વર્ષ થયા અને જે ગોરમાં કહેવાય, રાંદલમાં કહેવાય, રાંદલમાં ને જેના ઘરે છોકરા ના થતા હોય એને ઉપાડે સાચી શ્રદ્ધાથી, એટલે વિશ્વાસની વાત છે. એ દંતકથા છે ઘણા વર્ષોથી, અને મેં બી એવું જોયું છે. દંતકથા છે અને મેં જોયું છે એવું કે જે એ સાચા દિલથી ઉપાડે, એટલે સાચા દિલથી, એટલે શ્રદ્ધા હોય એટલે વિશ્વાસ હોય એટલે બધું થવાનું જ છે. સમજો તમે? પછી એ રાંદલમાં અહીંથી એક અમારા ઘરે છે, ઘણા વર્ષોથી ત્યાં જ થાય છે. પહેલાં દાદીમાં કરતા હતા, હવે એના વહુ છે એ કરે છે, પછી એના વહુ કરશે, એટલે ટૂંકમાં એનું હાલા આવશે એમ. એ લોકો કરે છે રાંદલમાંનું બધું. એને 2 દિવસ પહેલાં તૈયાર કરવામાં આવે છે, કેમ કે એ તો આપણે બતાડી ન શકીએ. ત્યાં આપણે જઈએ તો બતાડી શકીએ, પણ આપણે ત્યાં જવાય નહીં એમ. તો મને એવું થયું કે હું તમને આજે બતાડું અને તમને ખબર હોવી જોઈએ એવી. અને અત્યારે રાંદલમાં ઉપાડે ને પછી અત્યારે જ નક્કી થઈ જાય કે ઓલા વર્ષે કોણ રાંદલમાં ઉપાડશે એમ. એટલે 1 વર્ષ પહેલાં જ એનું બધું નક્કી થઈ જાય. ભૈયા 1 વર્ષ પહેલાં જ એનું ટૂંકમાં નક્કી થઈ જાય કે કોણ ઉપાડશે. અને 100% એ રાંદલમાં ઉપાડે એની છોકરો થાય ને થાય 120%. કેમ કે મેં મારા ભાઈ જ છે, મોટા ભાઈ, મારા મોટા બાપાના છોકરા છે. એને બી 10-12 નહીં પણ વધારે 15 વર્ષ થયા હતા. એની બી કયા છોકરી કાંઈ આવતું નહોતું. ને પછી એ રાંદલમાં ઉપાડ્યા સાચી શ્રદ્ધાથી, તો એની અત્યારે છોકરો છે અને એ છોકરો અત્યારે 12 વર્ષનો છે, 12-15 વર્ષનો છે, 9મું ભણે. તો બપોર થશે તો રાંદલમાં નીકળશે ત્યારે હું તમને બતાડીશ. અને રિયાલિટી છે, આપણે કોઈ દી ફેક વસ્તુ દેખાડતા નથી, તમને ખબર છે ને. તો કાંઈ નહીં, બપોરે આપણે જોશું, તમને બતાડી રાંદલમાંના દર્શન કરી તમે બી કરી લેજો. તો સ્ટે ટ્યુન અને બના રહેજો. મેં લેવા આવ્યા છે ટીવી, માતાજીનો ઓલો પતાવીને લેવા આવ્યો હું ટીવી. સુનિલભાઈનું ટીવી બગડી ગયું, કેટલા ટાઈમથી બગડી ગયું તો ટીવી લેવા આવ્યો હું. મને થોડીક શરમ આવે કેમ કે વ્લોગ બનાવતા, પણ મેં તોય બનાવી લેવી, શરમ બરમ હું એમાં. અને આજે તો મેં કોઈ વ્લોગ બનાવી જ લઈ, ભલે જોતા હોય. હું કોઈક જોઈએ ને તો મને આમ થોડીક શરમ આવે, થોડીક જોતા હોય ને તો. પણ વાંધો નહીં, હવે શરમ બરમ રાખવાની વાત નથી. વ્લોગ બનાવવાનો શરમ રાખવી. એ બતાવું તમને બેક કેમેરા ભાઈ સુનિલભાઈને. સુનિલભાઈ બધી ડિસ્કસ કરે છે, ઓલા ભાઈને સમજાવે, બાટલીમાં પૂરે છે કે આ લિયોન, ઓલું લિયોન, 45 ઇંચ તો લિયોન, 42 ઇંચ તો લિયોન. જો ડબ્બામાં ઉરે છે. આ ટી-શર્ટ વાળા ને, લાલ ટી-શર્ટ વાળા બહુ ખરાબ વસ્તુ છે, બધું સમજાવે. હોય કાંઈ નહીં તો સમજાવે, ચકચકાટી. આપણે અહીંયા જઈએ હમણાં, પછી એને મળી કે હું શું કહેવા માંગે છે. મોટું લેવું છે પણ અત્યારે બજેટ નથી, એટલે આપણે નાનું ટીવી લેવાની વાત છે. જો છેલ્લું પડ્યું નહીં. અને સુનિલભાઈને ખાલી ટેમ્પરરી લેવાનું હોય. આ ભાઈ ટીવી બતાડે છે આપણને. દીવલો ને બ્લોક લઉં છું. ટૂંકમાં શોરૂમમાં બોરૂમમાં આવે તો આપણે રૂપાળા લાગે ફૂલ 1 નંબર ચોખા. આમ જો કેનું ક્રોમાનું માત્ર હે પણ 3 વર્ષનો વોરંટી આમ થઈ જાય. એટલે ભાઈ દોરાય એટલે સુનેને બતાડે જો. ના એ રેકોર્ડ નો 3 વર્ષની વોરંટી કે એલજીમાં મળશે, એલજી સેમસંગ એમાં નહીં મળે. એ કંપની પ્રોવાઈડ કરે છે અત્યારે જન્માષ્ટમી ઓફરના લીધે 3 વર્ષની. પ્રોમોમાં 3 વર્ષની છે ને વોરંટી? 1 વર્ષ. તો એલજી સેમસંગમાં 3 વર્ષની. અને આપણે વધારવી હોય તો પ્રોમોમાં એક્શન કરી શકો 5 વર્ષ સુધી.
એ ચાર્જ ડિપેન્ડ કરે તમે કેટલા વર્ષની વોરંટી એક્સટેન્ડ કરાવો છો એની ઉપર. એને 1 વર્ષની છે, 3 વર્ષની, 2 વર્ષની બધાની ચેક કરજો. થોડું મોટું ટીવી તો લેવું છે પણ જગ્યા જ નથી આપણા ઘરમાં એવડું મોટું ટીવી લેવાની. આવું ટીવી લેવા માટે પહેલાં તો ઘર બદલાવવું પડશે. તમે લોકો બ્લોગ જો ચકચકાટી તો બ્લોગ જોઈ લ્યો તો આપણે કંઈક બનાવીએ આવડું મોટું ઘર. સોની લઈ હોય સુનિલભાઈને જોઈએ જે વાત કરો ઓલા ભાઈ એને સમજાવે છે બધું. ટીવીમાં વિચારસરણી હાલે છે સ્કીમ બીમ કરે ઓલા ભાઈ ક્યારના કેટલા વાગ્યા 8:30 થઈ ગયા. અમે 7 વાગ્યાના આવ્યા કેમ કે ટીવી લેવું હોય યાર જોવું તો પડે ને બધું. બહુ ટીવી લઈ એટલે વિચાર કરીને તો કયો ટીવી લઈએ હવે એની ઉપર ડિપેન્ડ હે. કંઈક 17-18 હજાર લે મોંઘું બોંઘું લેવાય નહીં અત્યારે. ખબર છે હમણાં મંદી હાલે છે. હું તો કહું ભાઈ 5,000નું લઈ પણ 5,000નું ટીવી 32 ઇંચનું આવતું નથી સમજો તમે. બાકી લઈ લઈએ ટીવી આપણું લઈ લીધું હે અને હવે જાય છે જો સુનિલભાઈ ટીવી બીવી લઈ લીધી કામકાજ થાય છે એનું. Big thank you for being here.